હજુય લોકો અંધશ્રદ્ધાના નામે છેતરાઈ રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે. અંધશ્રદ્ધાના નામે અનેક લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. તેવામાં સાબરકાંઠાના જાદર પોલીસ મથકની હદમાં આવેલ રાઓલ ગામમાં કાળો જાદુ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતા તાંત્રિકની જાદર પોલીસે ધરપકડ કરી છે. જાદર પોલીસ મથક ખાતે હિંમતનગર તાલુકાના પાણપુર ગામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે જાદર પોલીસે વધુ તપાસ કરતા અન્ય ભોગ બનનાર પણ સામે આવ્યા હતા. આ સાથે જ અલ્પેશ ઠાકોર નામના તાંત્રિકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોલો, અલ્પેશ ઠાકોર પાસે 11 લાખ રૂપિયા માંગતો હતો, એમાં મેં ફરિયાદ દાખલ કરી. બસ કામ કર્યું ના પૈસા એ આ બુવાજીનું. એટલે પછી અમને એમ કીધું કે તમારે વધારે પૈસાનો વધારે વરસાદ કરવો હોય તો આટલા પૈસા પહેલા ભરવા પડશે. એટલે સાહેબ અમે પહેલા 8 લાખ રૂપિયા આપીને પહેલા અમને પછી અમે પૈસા આપ્યા 8 લાખ રૂપિયા. પછી કહે છે તમારું કામ બગડી ગયું છે, આવી ગયા નાખી છે, તમારે ઘરે દેવોની તકલીફ છે કે તમારે વિઘન આવ્યું, તમારું કામ બગડી ગયું છે. એટલે એમને એમ કીધું કે હવે કામ નહીં થાય. એના પછી જે 5 લાખ આપ્યા ને એ મારી મમ્મીને 5 લાખ આપ્યા. એના પછી મને એમને એમ કીધું કે તમે થોડા પૈસાની સગવડ કરો, હું પૈસાનો વરસાદ કરું છું અને તમને કરી આપીશ. 1 કરોડના તમને 10 લાખના 2 કરોડ કરી આલું છું. એમ મને બહુ અગાડી બહુ લાલચ આપી દીધી. એ ત્યાં એના ખેતરની બાજુમાં સ્મશાન છે, ત્યાં આગળ કરતું હતા બધું. જોકે અંધશ્રદ્ધાના નામે લોકો સાથે છેતરપિંડી કરતો તાંત્રિક અલ્પેશ ઠાકોર તાજેતરમાં જ રાઓલ ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો છે. 21મી સદીમાં પણ હજુ અનેક લોકો અંધશ્રદ્ધા અને વગર મહેનતે પૈસાદાર થવાની લાલચ રાખે છે. આખરે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે તોફિક શરોલિયા પાસેથી તાંત્રિક વિધિ કરી રૂપિયાનો વરસાદ કરાવવાની લાલચ આપી 11 લાખ રૂપિયાની છેતરપિંડી સામે આવી છે. આ સાથે જ વડાલીના સગર સમાજના અન્ય 2 લોકો પણ લાલચનો ભોગ બન્યા હતા. જેમાં તાંત્રિક અલ્પેશ ઠાકોરે આ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ નાણાં પડાવી લીધા છે. એટલું જ નહીં, ભોગ બનનાર લક્ષ્મણ સગરે પોતાની જમીન વેચી સાથે સાથે બહેન અને માતાના દાગીના પણ વેચીને તાંત્રિક અલ્પેશ ઠાકોરને રૂપિયા ધર્યા હતા. તાંત્રિક અલ્પેશ ઠાકોરે કરોડપતિ બનાવવાના સપના બતાવ્યા હતા. તે સપના ઉપર પાણી ફરી વળ્યું હતું. તો અન્ય વડાલીના જ રહેવાસી રાજેન્દ્ર સગર પણ આવી જ રીતે લોભામણી લાલચનો ભોગ બની 32 લાખ રૂપિયા તાંત્રિક અલ્પેશ ઠાકોરને આપી છેતરાયા છે. જોકે આ ભોગ બનનાર વ્યક્તિઓની ફરિયાદના આધારે જાદર પોલીસે તાંત્રિક અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ગુનો દાખલ કરવા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એમાં રાવોલ ગામ ઈડર તાલુકાનું જે રાવોલ ગામ છે ત્યાંના અલ્પેશજી ઠાકોરજી કરીને એક વ્યક્તિ છે, જે ભૂતકાળમાં અને હમણાં સુધી બી ભુવાજી તરીકે એ કામ કરે છે. અને એમણે એવું કીધેલું કે હું ચમત્કારિક કાળો જાદુ જાણું છું અને 1ના ડબલ પૈસા કરીશ. એવી રીતે અમારી પાસે એક ફરિયાદી આવેલા તોફિકભાઈ કરીને, જેઓના એમને 11 લાખ તમે મને આપો તો હું તમને એના 10 ગણા એટલે કે 2 કરોડ કરી આપીશ, એવી લોભામણી એમને લાલચ આપી. અને એમની એ ફરિયાદીની ફરિયાદ લઈને અમે આરોપી અરેસ્ટ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા તાંત્રિક અને આરોપી અલ્પેશ ઠાકોર હજી તો ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ પણ સંભાળ્યો નથી. તેવામાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદના આધારે પોલીસે હાલ તો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ તાંત્રિક દ્વારા હજુ કેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર, એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) મુજબ જે અલ્પેશ ઠાકોર છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લોજ કરવામાં આવેલ છે અને એની હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર RD તરાલનાઓ ચલાવી રહેલ છે. અમારી પાસે આ એક અરજદાર આવેલ છે અને એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે. આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એનાથી જે છે વિશ્વાસમાં આવી જઈને એમાં પૈસા રોક્યા હોય તો એવા લોકોનો સંપર્ક કરીને અમે એના નિવેદન નોંધીશું અને આગળની તપાસ કરીશું.